ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. અને કચ્છી સમાજ મિડ ડેમાં હંમેશા ચમકતું રહે એની જવાબદારી આપના ઉપર છે. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. અને હવે શ્રી જયંતભાઈ છેડાને વિનંતી કરું છું. કેવીઓ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ ડેડિયા, ઉપપ્રમુખ શ્રી પ્રોફેસર ઇલાબેન, ક્રિકેટ કન્વીનર પ્રકાશભાઈ વોરા, કોર્ડિનેટર મનીષભાઈ ગાલા, આજના અતિથિ વિશેષ જીતુભાઈ ગાલા, વિપિનભાઈ ગંગર અને કેતનભાઈ ગડા તથા ઉપસ્થિત ભાઈ બહેનો, સૌ પ્રથમ કચ્છી ક્રિકેટ ટુર્નામેન્ટ આ વર્ષ પૂર્ણ કરી તેમને મારા સૌ સલામ. સેવા સમાજના વિવિધલક્ષી કાર્યક્રમોની સેવા વણઝારથી આપણે સૌ વાકેફ છીએ. હાલ થોડાક સમય પહેલા બુક બેંકના 50 વર્ષ પૂરા કર્યા. સેવા સમાજના પાયાના પથ્થર સમા સૌ કાર્યકરોને કેમ ભૂલાય. નવનીત ક્રિકેટ ટુર્નામેન્ટના 900 જેટલા પ્લેયરોએ ભાગ લીધેલ છે. 17 ગામોએ પાર્ટ લીધો છે, જેથી કરીને એકબીજાના પરિચયમાં નિકટ આવ્યા છે. સેવા સમાજ એ નવનીત કપ દ્વારા સૌને પ્લેટફોર્મ આપ્યું છે. રણજી ટ્રોફીમાં વિક્રાંતભાઈ રાંભિયા અને વિલ્કેન મોતા એ ભાગ લીધો છે. તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. દરેક રમત માટે ફિટનેસ ખાસ જરૂરી છે. સેવા સમાજે આપેલા પ્લેટફોર્મ દ્વારા કચ્છી સમાજ દ્વારા સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની જેવા નામાંકિત પ્લેયરો બની શકે છે. એ માટે સેલ્ફ કોન્ફિડન્સ બહુ જરૂરી છે. અર્જુન જેવી લક્ષ્ય સફળ બનાવી શકે છે. સ્પોર્ટ્સ ફાઉન્ડેશન સ્થાપવા વિચારોને હું બહુ વધાવું છું. આપણે સૌના સાથ સહકારથી કેવીઓ સેવા સમાજ પોતાનું આ ગોલ સિદ્ધ કરી શકે. મને 2 મિનિટ બોલવા માટે આ તક આપી એ બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. જયંતભાઈ ને પ્રથમ વખત સૌએ સાંભળ્યા હશે. તરલાબેનનું પ્રોત્સાહન જયંતભાઈને આ બોલવા માટે ખૂબ મોટું ઉંચેરું સાબિત થયું છે. થેન્ક યુ તરલાબેન. હું જયંતભાઈ કરતાં થેન્ક યુ તરલાબેન કહીશ. અને હવે કચ્છી ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ હું આપ સૌ અતિથિ વિશેષોને વિનંતી કરું છું તેઓ નીચે પધારે. અને ગામ સમા ગોગાને વિનંતી કરું છું આ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશે થોડો પ્રકાશ પાડે. શ્રી નિલેશભાઈ ગાલા. પાછળ ઉભેલા ભાઈઓને નમ્ર વિનંતી, જરા જગ્યા લઈ લેજો. 5 મિનિટ માટે જરા બેસી જજો. માઈક. હેલો. આજે હવે 25 વર્ષનો કાર્યક્રમ હોય, સમય થઈ ગયો હોય તો બી 25 વર્ષના લેખાજોખા અને જે લોકો આમાં બહુ મહત્વના છે, ડોક્યુમેન્ટરી ફિલ્મ બધું બતાડશે તમને, પણ તોય અમારા તરફથી એક એવો પ્રયાસ છે કે અમે બધાને આવરી શકીએ. સૌથી પહેલા તો આજે ઉપસ્થિત રહેલા સૌને હેપી વેલેન્ટાઇન ડે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજે મૈત્રી અને ભાઈચારાનો દિવસ છે, એટલે ઉપસ્થિત સૌને હું પહેલા વેલેન્ટાઇન ડે માટે વધાઈઓ આપીશ. સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી, ચણાયેલી ઇમારત એના કોઈ પણ નકશામાં હોતી નથી. એક આંબાનું આપણે ઝાડ વાવીએ, 5-7 વર્ષ મહેનત કરવી પડે, ઘણો ખર્ચો કરવો પડે, પણ ખબર ન હોય કે આંબો કેવો પાકશે, ફળ કેવું આવશે. પરિણામ 5-7 વર્ષે જ આવે. નવનીત કપ કચ્છી ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે શરૂ થઈ, મનીષભાઈએ કીધું છે હરિઅપ, પણ આમાં એવું છે કે દરેક ચીજમાં હરિઅપ નહીં થઈ શકે. હું કહું છું કે જીતેન્દ્રભાઈને હજી મોકો આપવો જોઈએ ને આપણે એક એવો કાર્યક્રમ રાખવો જોઈએ કે જ્યાં ક્રિકેટ પ્રેમી લોકો હોય એ 4 કલાક એમને માણી શકે ને તો સમજશે ને તો શીખશે. કારણ કે ક્રિકેટ ખાલી આપણે રમવા જઈએ છીએ, પણ ક્રિકેટના કયા ગુણો કોની પાસેથી લેવાના. અને તેંડુલકર વિશે એ જે બોલ્યા, હું પોતે 25-30 વર્ષથી ક્રિકેટ રમું છું, પણ મને આટલી ખબર નથી.
સોરી, હવે નવનીત કપમાં એવું હતું કે 1982-83માં ડીપી ટેલર એટલે રાયણના શ્રી સુરેન્દ્રભાઈ, દિલીપભાઈ, પ્રવીણભાઈ, વિનોદ ગોગરી, જીતુભાઈ, રજનીભાઈ, એ બધા સર્વોદય કેન્દ્ર હોસ્ટેલના કિરણ મારુ, તુષાર ગાલા, નિલેશ ગાલા, વિઘ્નેશ વેદા, સુધીર વેદા, ખુશાલ હરિયા, હંસરાજ નાગડા, પ્રફુલ્લ હરિયા અને એક ચીચબંદરની ટીમ હતી. આ 3 ટીમો ક્રિકેટ રમતી. હવે ક્રિકેટ ત્યારે રમતા તો શોખ ખાતર, પૈસા હતા નહીં, બધું બહુ એક્સપેન્સિવ હતું ત્યારે એવું લાગતું બધા બેટ બોલ ભાડાથી ઉધારથી અહીંયા ત્યાંથી ભેગા કરી અને આપણે આઝાદ મેદાન અને હિન્દુ જીમખાના એમાં અમે સવારના 5:45 પહોંચી જઈએ. 5:45 થી 9:30 જ રમવાનું, કારણ કે ત્યારે ફ્રી મળે, પછી તો મેચો ચાલુ થઈ જાય એટલે રમવા મળે નહીં. આ રમતા રમતા એકબીજાની નજીક આવ્યા અને એકવાર હોસ્ટેલમાં બેઠા બેઠા વિચાર સ્ફૂર્યો કે આવી રીતે આપણા આટલા બધા ક્રિકેટરો રમે છે તો કેમ નહીં આપણે એક નાની ટુર્નામેન્ટનું આયોજન કરીએ. હવે આયોજન કરવાનું ટુર્નામેન્ટનું, પણ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે પૈસા તો હતા નહીં, કારણ કે ટુર્નામેન્ટ કરો એટલે પીચ, અમ્પાયર, બેટ, બોલ બધો જ સામાન જોઈએ. ત્યારે એ લોકોએ બધાએ વિચાર કર્યો અને તુષાર ગાલા, હું પોતે, કિરણભાઈ, હંસરાજ નાગડા એક દિવસ હોસ્ટેલમાં રૂમ નંબર 61માં અમે બેઠા હતા અને તુષારને કીધું કે સેવા સમાજ આવું કરી શકે કે નહીં. તો એમણે કીધું કે સેવા સમાજ એ ડોનેશન પર ચાલે છે, એમનું વાર્ષિક બજેટ છે એ બધા પાસે ડૉક્ટર ઉદય ગડા, મુલજી ગડા અને કેપી ગાલા, પણ મેઇનલી ઉદય ગડા અને મુલજી ગડા બધાને હલાવીને પૈસા ભેગા કરે છે. તો આ લોકો કેવી રીતે કરશે? એટલે અમે આ વાત અશ્વિન માલદે, મુકેશ વીરા, ડૉક્ટર ઉદય ગડા, મુલજી ગડા એમને કરી કે કંઈક આમાં રસ્તો કાઢો તો કંઈક સારું કામ થઈ શકે. જેમ તેમ મહેનત કરી સેવા સમાજમાં. ત્યારે આ લોકોએ એમની કારોબારી કમિટીમાં આ મસદો પાસ કરાવ્યો, પણ કન્ડિશન એક નાખી કે પૈસા તમે લઈ આવવાના, તમે કોઈ ડોનરને શોધો, પૈસા લઈ આવો, બાકી અમે કરી શકીએ, કારણ કે અમારું કામ જ એ છે કે ડોનેશનથી ચલાવવાનું. ત્યારે આપણા કચ્છી સમાજમાં કચ્છી ક્રિકેટ શરૂઆત કરવા માટે 2 વ્યક્તિઓએ 5,000 રૂપિયા ડોનેશન આપ્યા. એ વ્યક્તિ છે શ્રી કાંતિભાઈ દેઢિયા, મુલુંડ, ક્રેસન્ટ સ્લોટેડ એંગલ, અને આપણી સમક્ષ અત્યારે અહીં બેઠા છે પણ અત્યાર સુધી એ પ્રકાશમાં નથી આવ્યા એવા વિસનજી હર્ષી ગાલા, ગામ ડુમરા, ગાલા સ્પ્રિંગ્સ. આ 2 વ્યક્તિઓએ પહેલા 5,000 રૂપિયા આ ટુર્નામેન્ટ માટે આપેલા. હવે આ મને કહેવું એટલા માટે જરૂરી છે કે 25 વર્ષ પહેલા 5,000ની વેલ્યુ ખૂબ વધુ હતી. ત્યારે આ લોકોએ ક્રિકેટ એ આપણા સમાજમાં રમત એ સૌથી છેલ્લા સ્થાને હતી. 10મી ભણો એટલે સીધા કામે લાગો. આગળ ભણવા માટે બી પરમિશન નહોતી, કારણ કે આર્થિક સ્થિતિ ઘણા પરિવારોની, 70% પરિવારોની સારી નહોતી. ત્યારે આ લોકોએ આ પૈસા આપેલા. ત્યારબાદ હવે આ પૈસા ભેગા થયા, હવે ટુર્નામેન્ટ કરવાનું. એડવર્ટાઇઝ કરી સેવા સમાજે તો 27 ટીમોએ ભાગ લીધો. એટલે પહેલા જ ઝટકે આ ટુર્નામેન્ટ તો હિટ થઈ ગઈ કે 27 ટીમો એટલે એક સાથે 600 પ્લેયર. એટલે બધા ખુશ થઈ ગયા કે અરે બાપરે, આ તો આટલા બધા કચ્છી પ્લેયર રમશે. ત્યારે લોકોને પહેરવા માટે કપડાનો પ્રોબ્લેમ હતો. તો ડીપી ટેલર્સ વાળાએ ખાસ 35 રૂપિયામાં પેન્ટ અને 15 રૂપિયામાં ટી શર્ટ, એટલે 50 રૂપિયામાં આપે, એ બી 25 હમણાં આપવાના, 25 2-3 મહિનામાં. એવી રીતે કરી અને લોકોને, ક્રિકેટરોને સફેદ કપડાં અપાવ્યા. જોડા માટે બી તકલીફ. તો ત્યારે વ્હાઇટ કલરના શૂઝ નહીં, જેને જે ફાવે જેવા ફાવે, ને અડધા ક્રિકેટરો વગર જોડે રમતા હતા. પહેલા વર્ષની વાત છે. આ બધું થયું. એમાં ક્રિકેટ પહેલા વર્ષમાં જે એને પ્રતિસાદ મળ્યો, એટલે બીજા વર્ષે નિયમ પ્રમાણે ઉદય ગડા, મુલજી ગડા પહોંચી ગયા નવનીત પરિવાર પાસે કે આ વર્ષે તમે કંઈક મદદ કરો. નવનીત પરિવાર પહેલેથી આજ દિવસ સુધી કોઈ ચીજમાં એમણે ના નથી પાડી. સેવા સમાજ નહીં, કોઈને પણ જો જેન્યુન વાત હોય તો એમણે આજ દિવસ સુધી ના નથી પાડી અને એક ઝટકે એમણે હા પાડી દીધી. એટલે બીજા વર્ષ માટે એમણે 10,000 રૂપિયા આપ્યા
નવનીત પરિવારે. આ બીજા વર્ષની ટુર્નામેન્ટ ચાલુ થઈ અને એની વચ્ચે વળી મુલજીભાઈ અને ઉદયભાઈ, ડોક્ટર મુલજીગડા, ઉદયગડા, અશ્વિનભાઈ, એ લોકો પહોંચી ગયા નવનીત પરિવાર પાસે કે હવે આ દર વર્ષે 10,000 ભેગા કરવા એ અમારા માટે થોડી મુશ્કેલ વાત છે, તો તમે શું કરી શકો? ત્યારે આ ઉદાર દિલ પરિવારે એક સાથે ત્યારે કહી દીધું કે તમારો ખર્ચો કેટલો? તો કે લગભગ 12-14 હજાર. તો 12-14 હજારનો જો ખર્ચો હોય તો આપણે એક કામ કરીએ કે 2 લાખ રૂપિયાનું ડોનેશન અમે તમને આપીએ ને એના વ્યાજમાંથી ચલાવજો, પણ ક્રિકેટ નવનીતને નામે ચાલવું જોઈએ. એટલી એક જ શરત, બાકી કોઈ શરત નહીં, કે નવનીતને નામે ક્રિકેટ ચાલે, બસ. અમારી બીજી કોઈ ઈચ્છા નથી. અને 2 લાખ આપતી વખતે પણ એમણે એવી અપેક્ષા રાખેલી કે સમાજના ક્રિકેટરો રમત ગમતમાં ઇન્ટરેસ્ટ લઈને આગળ આવે અને કંઈક કોઈક સ્તરે પહોંચે. માત્ર 7 થી 8 વર્ષમાં વાર્ષિક ખર્ચો 50,000 પર પહોંચી ગયો, પછી લાખ પર પહોંચી ગયો. આજે મને લાગે છે આ વર્ષે 3,75,000નો ખર્ચો છે. પણ જેવી રીતે આમણે કીધું, હું રિપીટ નથી કરતો, પણ એમણે આજ દિવસ સુધી ફક્ત ફોન કરીને કીધું છે હજી પૈસા કોને મંગાયા. કોઈ દિવસ એમ નથી કીધું કે આપણે 2 લાખ રૂપિયાની વાત થયેલી ને એમાં વ્યાજમાંથી ચલાવવાનું, પણ એમણે એમ કીધું કે હજી સુધી પૈસા કોને મંગાયા? આ નવનીત પરિવાર છે. અને આ પરિવારની આ ઉદાત્ત ભાવનાથી આ 25 વર્ષની મજલ કપાઈ છે. ખાલી પૈસા નથી આપ્યા, પણ કોઈ દિવસ ટુર્નામેન્ટમાં ઇન્ટરફેરન્સ નથી કર્યું. કોઈ દિવસ ટુર્નામેન્ટમાં એમણે ક્યારે પણ હસ્તક્ષેપ નથી કર્યો. જ્યારે એમને પાસે કોઈ પહોંચી જાય કે ભાઈ આમ છે ને આમ કહો, તો એ કહે કે જે નિર્ણય કમિટી લે એ ફાઇનલ, અમારી પાસે આના માટે આવવાનું નહીં. અને આ ભાવનાથી, આ ખેલદિલીથી અને આ શિસ્તને લીધે આ ટુર્નામેન્ટ આજે 25મા વર્ષમાં છે. હવે વધુ વાત ન કરતા જે કંઈ મને કહેવું છે એ બધું ડોક્યુમેન્ટરીમાં આવી જશે. કેવું ઘણું હતું, 25 વર્ષ થયા છે, કેવું જોઈએ. પણ એક ચીજ છેલ્લી ડોક્યુમેન્ટરી ચાલુ થતા પહેલા જરૂર કહીશ કે 25 વર્ષથી, અત્યારે તેંડુલકરની વાત કરી એટલે મને કહેવાનું મન થાય છે કે 20 વર્ષ તેંડુલકર રમ્યો ને તો એને કેટલા બધા એસોસિએશને, કેટલા બધા ક્રિકેટ બોર્ડે એનું સન્માન કર્યું કે 20 વર્ષ, 2 દાયકાથી આ રમે છે. પણ મિત્રો, આપણે અહીંયા જો કોઈ 1 વર્ષ બી રમ્યું હોય ને, અથવા તો એનાથી ઉપરનો ફાળો આપ્યો હોય, તો એ તેંડુલકર કરતાં વધારે એનું યોગદાન છે. એનું કારણ એ છે કે તેંડુલકર પૈસા માટે રમ્યો, એનું પ્રોફેશન હતું, દેશ માટે ભલે રમ્યો છે, પણ આપણા લોકોએ પોતાના પૈસા ખર્ચીને, સમાજની સ્થિતિ નહોતી, કુટુંબની સ્થિતિ નહોતી, એમાંથી પોતાના કામ ધંધામાંથી ટાઈમ કાઢીને ક્રિકેટમાં ફાળવ્યું છે, જે આપણા સમાજથી બિલકુલ વિરુદ્ધ હતું. એટલે એ બધા ક્રિકેટરો જે 1 વર્ષથી 25 વર્ષ સુધી રમ્યા છે, એમની જે ભાવના છે ક્રિકેટ પ્રત્યેની અને સમાજ પ્રત્યેની એમની જે જવાબદારી છે એ સમજીને જે રમ્યા છે, એના માટે આ દીર્ઘાયુ ક્રિકેટ ટુર્નામેન્ટ આટલી ચાલી છે. આટલું મને કહેવું હતું, એનાથી વધુ ઘણું બધું કહેવું હતું, પણ મને લાગે છે કે આપણે એક બીજો કાર્યક્રમ એના માટે ગોઠવવો પડશે. આજે વધુ સમય ન લેતા છેલ્લી એક અપીલ હું કરીશ નિલેશ ગાલા તરીકે, સેવા સમાજના મંચથી નહીં, પણ એક ન્યુટ્રલ અપીલ મારી છે કે 25 વર્ષમાં બધાની પરિસ્થિતિ ઘણી સારી થઈ ગઈ છે. આપણે જે કંઈ મુશ્કેલીઓ ભોગવી છે, આપણે જે કંઈ તકલીફો ભોગવી છે, આપણે જે રીતે આગળ આવ્યા છીએ, આપણી મૂડીનો, આપણી દર વર્ષની કમાણીનો 2, 3, 5, 10% હિસ્સો પણ જો આપણે એજ્યુકેશન અને સ્પોર્ટ્સ માટે ફાળવીએ તો સમાજ 10 વર્ષમાં જે આપણે વિચારીએ છીએ ને એવી પ્રગતિ કરશે. અને એ બધું આપણા હાથમાં છે. નવનીત પરિવાર જેવું, આપણા ક્રિકેટરો જેવું અને સેવા સમાજ જેવું આ જે 25 વર્ષનું એક મિલન થયું છે, એક સંગમ થયો છે, એ બધાનું કારણ એ છે કે બધાની નિર્મળ અને ઉદાત્ત ભાવનાથી નવનીત પરિવારનો સર્વાંગી વિકાસ માટેનો આ મોટો ફાળો હતો. અને આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે તમારા સગા વાલા સંબંધી કોઈને પણ સ્પોન્સર કરી શકો, કોઈને પણ ભણાવી શકો, પોતાની ઇન્કમમાંથી 2-5% પણ આપી શકો અને આપો, તો સમાજનો વિકાસ આ દૂર નથી. આપણું જે અત્યારે એમણે કીધું કે મિડલ ક્લાસના જે પ્રોબ્લેમ આવે છે એ આવશે નહીં. અને ભણતર અને રમતગમતનું ખૂબ મહત્વ છે. હવે વધુ વાત નહીં કહું. અને મહેશભાઈ, તમને નમ્ર વિનંતી છે. મનીષભાઈ, ચાલુ કરીશું ડોક્યુમેન્ટ.
एक जमाना था जब माँ बाप बच्चों से कहा करते थे, पढ़ोगे लिखोगे तो बनोगे नवाब, खेलोगे कूदोगे तो होगे खराब। और कच्ची परिवार में माँ बाप का एक ही सपना होता है और वो अपने बच्चों से अक्सर यही कहते हैं कि खूब मेहनत करो और बस पैसा कमाओ। पर सच है, कड़ी मेहनत और व्यापार के कारण ही आज कच्ची समाज इतनी तरक्की करके समृद्धशाली हो रहा है। बरसों पहले जब कच्छ के गांवों से हजारों कच्ची लोग मुंबई शहर में आए थे, तब सिर्फ गरीबी उनके साथ थी। एक अनजान शहर था, उनकी जेबें खाली थीं, पर उनकी आंखों में था सपना पैसा कमाने का और दिल में था विश्वास कामयाब होने का। बरसों पहले मुंबई आए कुछ कच्ची नौजवानों को क्रिकेट खेलने का शौक चढ़ा। बस उन्होंने ग्रुप बनाए, टीमें बनाई और खाली समय में क्रिकेट खेलना शुरू कर दिया। यह बात करीब 25-30 बरस पुरानी है। वैसे भी हमारे देश में सबसे ज्यादा चाहने वाले क्रिकेट के ही हैं और उस समय वर्ल्ड कप का जादू सबके दिलो दिमाग पर था। क्रिकेट के दीवाने ये कच्ची नौजवान तब अपने अपने पैसे इकट्ठे करके बैट, बॉल, विकेट और पैड आदि खरीदते, छुट्टी के दिन आपस में मैच खेलते। बाद में इस खेल के बारे में जब समाज तक बात पहुंची तो कच्ची वीसा ओसवाल सेवा समाज के कुछ उत्साही क्रिकेट प्रेमियों ने बड़े योजनाबद्ध तरीके से मुंबई में एक क्रिकेट टूर्नामेंट की शुरुआत की। जिन लोगों ने इस टूर्नामेंट में खास रुचि दिखाई और इसे एक संगठित रूप दिया, वो लोग हैं श्री तुषार गाला, श्री नीलेश गाला और श्री किरण मारू। कच्ची वीसा ओसवाल सेवा समाज कच्ची लोगों की सेवा और उनके कल्याण के लिए कई खास काम कर रहा है, जैसे गरीब बच्चों के लिए पुस्तकों का प्रबंध, युवा विकास, सांस्कृतिक कार्यक्रमों का आयोजन, स्वास्थ्य संबंधी सहायता और सामूहिक लगन इत्यादि। समाज का बुक बैंक आज भी पूरे एशिया में अपने ढंग का अनोखा बैंक है, जहां कई लाख किताबें हैं और समाज के 8,000 से भी ज्यादा विद्यार्थी इसका पूरा लाभ उठा रहे हैं। जब समाज ने खेल कूद, खास करके इस क्रिकेट टूर्नामेंट में अपना सहयोग व्यक्त किया, तो इस टूर्नामेंट को काफी बढ़ावा मिला और इसका श्रेय जाता है इन सबको जो कोर कमेटी के मेंबर थे। एडवोकेट के.पी. गाला, डॉक्टर उदय गडा, डॉक्टर मूलजी गडा, राजेश डेडिया, सीए श्री अश्विन मालदे, श्री मुकेश वीरा। इस टूर्नामेंट में कुछ और लोगों का भी योगदान है और ये 3 और नाम हैं श्री किरण मारू, श्री तुषार और श्री नीलेश गाला। इन्होंने ही सबसे पहले एक विशाल स्तर पर टूर्नामेंट के आयोजन का सपना देखा था। श्री तुषार और श्री राजेश डेडिया ने इस टूर्नामेंट की शुरुआत से पूरे समर्पण से अपना उल्लेखनीय योगदान दिया है और वो खास बधाई के पात्र हैं। सच तो ये है कि ये सब कच्ची समाज के वो लोग हैं जो इस टूर्नामेंट को इस मुकाम पर पहुंचाने के लिए जिम्मेदार हैं और पूरे समाज को इन पर बहुत गर्व है। धीरे धीरे पूरे समाज में इस क्रिकेट टूर्नामेंट का काफी चर्चा होने लगा। छुट्टी का दिन हो, खेल का मैदान हो, बस कुछ खेलने वाली टीमें, कुछ देखने वाले लोग, क्रिकेट का बढ़ता शौक, इस तरह सारा कच्ची समाज एक साथ एक जगह किसी ग्राउंड पर इकट्ठा हो जाता। बस प्रॉब्लम एक ही थी, हर बार टूर्नामेंट के आयोजन के लिए पैसा। जी हां, पैसा बहुत जरूरी है, पर एक फारसी कहावत है ना, हिम्मते मर्दा मददे खुदा। यह बात मई 1986 की है। कच्ची समाज के ही एक व्यवसायी श्री कांति भाई क्रेसेंट स्लॉटेड एंगल्स खुद आगे आए और उन्होंने इस टूर्नामेंट के लिए 5,000 रुपए की राशि अपनी तरफ से प्रदान की। वो जमाना सस्ते का था, करीब 15-20 हजार में पूरा टूर्नामेंट हो जाता था। खेल का सामान,
खिलाड़ियों का खाना पीना, मैदान का किराया, अंपायर की फीस वगैरह वगैरह, बस यही सब खर्चा होता था। इस तरह कच्छी समाज का क्रिकेट टूर्नामेंट काफी लोकप्रिय हो रहा था। फिर एक दिन जब टूर्नामेंट की खबर जाने माने उद्योग ग्रुप नवनीत तक पहुंची, तो जैसे इस टूर्नामेंट का भाग्य ही खुल गया। जी हां, नवनीत ग्रुप पाठ्य पुस्तकों, नोटबुकों और स्टेशनरी की दुनिया में वो नाम जो आज केवल भारत ही नहीं, पूरे एशिया और दुनिया भर में कामयाबी की नई बुलंदियां छू रहा है, मशहूर हो रहा है। सच तो यह है कि नवनीत ग्रुप हमेशा ही अपने समाज की मदद के लिए आगे रहा है। नवनीत ग्रुप ने खुद इस टूर्नामेंट में मदद की पेशकश की। नवनीत कप कच्छी क्रिकेट टूर्नामेंट। नवनीत ग्रुप ने 2 लाख रुपए की बड़ी राशि इस टूर्नामेंट के लिए प्रदान की। 1986 में शुरू हुआ यह टूर्नामेंट आज काफी प्रसिद्ध है। साल भर सब इसका बड़ी बेसब्री से इंतजार करते हैं। नवनीत कप कच्छी क्रिकेट टूर्नामेंट का आज बहुत नाम है। मैं अकेला ही चला था जानिबे मंजिल, मगर लोग साथ आते गए और कारवां बनता गया। सच है, एक छोटे से आपसी मैच से शुरू हुआ यह सिलसिला आज एक बहुत बड़ा टूर्नामेंट बन गया है और 25 वर्ष पूरे होने पर आज हम इसकी रजत जयंती यानी सिल्वर जुबली मना रहे हैं। यह गौर करने लायक बात है कि आज इस टूर्नामेंट में कोई 1900 से भी ज्यादा रजिस्टर्ड प्लेयर्स हैं। करीब 30 विलेज ग्रुप की टीमें हैं और करीब 30 टीमें जनरल ग्रुप की हैं। आज आजाद मैदान, माटुंगा, मुलुंड और दहिसर आदि फेमस पिचेस पर प्रैक्टिस होती है। यही नहीं, इस टूर्नामेंट के कई अपने रिकॉर्ड हैं। मुंबई क्रिकेट एसोसिएशन टूर्नामेंट में कच्छी समुदाय ने काफी नाम कमाया है। सन 2000 में कांगा लीग नॉकआउट टूर्नामेंट में विजय, साथ ही बॉम्बे जूनियर, कॉस्मो और दूसरे टूर्नामेंट्स में हिस्सेदारी। कच्छ, चिंचणी और विदिशा का दौरा कुछ और उपलब्धियां हैं। इस टूर्नामेंट को बढ़ावा देने में श्री विनोद भाई सेठिया का भी बहुत ही महत्वपूर्ण योगदान रहा है। प्रवीण गोगरी समाज का वो नाम है जिसने कच्छी समाज के लोगों को एमसीए क्रिकेट टूर्नामेंट में खेलने का मौका दिलवाया। श्री जयंती लाल केनिया कच्छी समाज का वो उदीयमान और एकमात्र सितारा है जिसने भारतीय टीम की ओर से क्रिकेट खेला। इसके साथ ही कुछ और नाम हैं। श्री विल्किन मोता, विक्रांत रामबिया, चेतन धनाणी और जस शाह, ये समाज के उदीयमान खिलाड़ियों में शामिल हैं। आज कच्छी समाज का यह क्रिकेट टूर्नामेंट सिल्वर जुबली मना रहा है। नवनीत ग्रुप अपनी खानदानी परंपरा को निभाते हुए इस टूर्नामेंट की पूरी मदद कर रहा है। टूर्नामेंट में उनकी 100% भागीदारी और आज हर साल 3.5 से 4 लाख तक का पूरा खर्च नवनीत ग्रुप के द्वारा ही उठाया जाता है। ये इस बात का सबूत है। टूर्नामेंट की कमेटी की लगन, मेहनत, समर्पण और पारदर्शिता इस टूर्नामेंट की सफलता का दूसरा महत्वपूर्ण राज है। 25 वर्षों तक लगातार किसी टूर्नामेंट का अच्छी तरह चलना इस बात का सबूत है कि समाज और कमेटी के सदस्यों के बीच काफी अच्छा तालमेल रहा और सबने बड़ी मेहनत और लगन से काम किया। सच तो यह है कि नवनीत कप कच्छी क्रिकेट टूर्नामेंट आज न केवल एक प्रसिद्ध क्रिकेट टूर्नामेंट है, बल्कि मुंबई में कच्छी समाज के मेल मिलाप का केंद्र बन गया है। इस टूर्नामेंट में पिछले 25 वर्षों के दौरान भारतीय और अंतर्राष्ट्रीय क्रिकेट की कई जानी मानी हस्तियों ने अपनी उपस्थिति दर्ज की। अब इस क्रिकेट टूर्नामेंट के बारे में इनके विचार। નવનીત કપ ટુર્નામેન્ટનો ઉદય આજથી 25 વર્ષ પહેલાં થયો હતો. નવનીત કપ ટુર્નામેન્ટને લીધે સમાજ એક જ મંચ પર એકત્રિત થયું છે.
એમાં બી યુવાનોએ ખાસ ઉત્સાહ બતાવી અને ટુર્નામેન્ટમાં ભાગ લીધો. અને આ સાથે અમે બધા કેવીઓ સેવા સમાજ તથા નવનીત પરિવારના ખૂબ જ આભારી છીએ કે જેમણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સારી રીતે આયોજન કર્યું છે. અને આ ટુર્નામેન્ટ આજે 25 વર્ષ પૂરા કરી રહ્યું છે અને ભવિષ્યમાં 50 વર્ષ પૂરા કરે એવી અમારી બધાની શુભકામના સાથે છે. હું લાસ્ટ 6 વર્ષથી અહીંયા કચ્છી ક્રિકેટ રમું છું અને ઘણી સારી ઇમ્પ્રુવમેન્ટ આવી છે. ઘણા સિનિયર પ્લેયર્સે હેલ્પ કરી છે જે પણ 25 વર્ષથી રમે છે ને એ લોકોએ ઘણી મદદ કરી છે. અમે ખૂબ ઉત્સુક હોઈએ છીએ હર ટાઈમ અહીંયા આવીને આઝાદ ઉપર રમવા માટે અને સારું પરફોર્મ કરું આગળ પણ એ જ પણ મારી ઈચ્છા રહેશે. માનવી પાસે ઘડિયાળ ઘણી છે પણ સમય નથી. નવનીત કપ ક્રિકેટ ટુર્નામેન્ટે આપણને એક જ ચીજ શીખવાડી છે કે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી અને પોતાના મનગમતા શોખને કેવી રીતે પૂરો કરવો. અમુક ક્રિકેટરો એવા છે એમાં કે જેઓ 25 વર્ષથી હજી પણ રમી રહ્યા છે અને અમુક ક્રિકેટરો એવા છે કે જેઓ હમણાં જ આ વર્ષે ડેબ્યુ કર્યું છે. તો આ એક્સપિરિયન્સ અને યુથનું જે સમન્વય છે એ આ 25મા વર્ષે દેખાઈ રહ્યું છે. 35, 36, 40 ગામ જ્યારે ટીમો ગણીને અચેતા ત્યારે જ્યારે અસી અकड़े बे खे मलूता ई असांजी जेको अकड़े बे जी ओळखाण थिए थी ई मणी थी वॾो अचीवमेंट है मुंहिंजे हिसाबे नवनीत कप जो. ई असां लाइ करे हिकिड़ो सत्संग पण छूं કે જેકો બી हिकिड़ो समाज जो हिकिड़ो मेड़ाओ जेको आहे से જ્યારે अकड़े बैनर नीचे अकड़े अंजे नीचे अचे ने अटला मणे ॼणा असीं अकड़े बे को नका पाण पंहिंजे कॉलोनी में रहंदा हूँ कि पंहिंजे बिल्डिंग में रहंदा हूँ कि आजू बाजू में पाण खे ख़बर न पए कि केरु रहतो ने पंहिंजी ज़िंदगी न करे वञे थी. I am keenly interested in cricket and following the Navneet Cup since last 25 years and extremely happy and very much thankful to Navneet Parivar for arranging this village group as well as general group in Kutchi community since last 25 years. નવનીત પરિવારનો ખૂબ જ મોટો આની અંદર ફાળો રહ્યો છે અને એક આભાર બી વ્યક્ત કરવા માગું છું કે આખી જે કચ્છી સમાજ છે એને એક આ રીતે ક્રિકેટના રમતગમતથી એ સાંકળી અને આજે 25 વર્ષ પૂરા કરે છે. નવનીત કપ રમીને જેટલા અનુભવો થયા છે અને જે ફ્રેન્ડ સર્કલ મળ્યું છે પ્લસ તમારી જે નામ કે પૂરા મુંબઈમાં જેટલા કચ્છી રમતા હોય એમાં તમારો પરિચય થાય છે અને પ્લસ કે તમને જેટલું જાણવા મળે છે લોકો તરફથી શીખવા મળે છે ધેટ ઇઝ બેસ્ટ. 25મો વર્ષ છે, બહુ જ મહેનત કરે છે છોકરાઓ 25મો વર્ષ માટે કપ લેવા માટે અને આગળ પણ આ ટુર્નામેન્ટ ચાલુ રહે, હજી આગળ ને આગળ ચાલુ રહે, બસ મારી એ જ શુભેચ્છાઓ છે. This last 9 years apart from cricket अते अकड़ो बो अकड़ो सर्कल अकड़ो बो वातावरण अकड़ो बहु सारो सोशल ग्रुप पण तैयार थे. गच मळे फ्रेंड रही बई टीमें जा मळे इंटरेक्शन मળી રીતે ને आई हैव एन्जॉयड माय क्रिकेट फॉर दिस पास्ट 9 years एंड आई एम हैप्पी के 25वें वर्ष में हूँ रमातो आज क्रिकेट. सो मुझे છેલ્લા 23 વર્ષથી આ ટુર્નામેન્ટ રમીને અમને પર્સનલ લાઈફમાં પણ ઘણો ફાયદો થયો છે અને આવી જ રીતે આ ટુર્નામેન્ટ 50 વર્ષ પણ પૂરી કરે એવી શુભેચ્છા. And I would like to take this opportunity to congratulate all the cricketing members for completing their 25th year. Congratulations and all the best. Thank you. કચ્છી કપની આજે 25મા વર્ષમાં પદાર્પણ નિમિત્તે નવનીત પરિવાર અને સેવા સમાજને હાર્દિક શુભેચ્છા. આવી જ રીતે સદાય નવનીત પરિવાર સેવા સમાજ અને સમાજની બીજી સંસ્થાઓ સાથે સતત તન મન ધનથી જોડાઈ અને સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહે એવી એમને શુભેચ્છા તથા સેવા સમાજ જેવી સંસ્થા આવી જ રીતે નવા નવા કાર્યક્રમો કરી સમાજના યુવા ધનને એકત્રિત કરી સમાજનો સર્વાંગી વિકાસ સાધે એવી શુભેચ્છા. नवनीत ग्रुप रायण गांव से संबंधित है, पर जब कभी समाज कल्याण, मदद और किसी सहयोग की बात आती है तो गाला परिवार पूरे कच्ची समाज के साथ कदम बढ़ाकर आगे आता है. फूलों में खुशबू है, इस दिल में एक तू है, जन्मों के साथ ही